બધાને. અને હવે આ તમારું આ છેલ્લું સેશન છે એટલે આપણે એને થોડું સરસ મજાનું ઇન્ફોર્મેટિવ અને ઉપયોગી બનાવીએ. અને એમાં આપણે છે ને એટલી બધી વસ્તુ પ્રેક્ટિકલ જ જોવાના છે જે ઓલરેડી હું કરું છું. અને છેલ્લે હું એક સ્ક્રીનશોટ મેં શેર કરેલો છે બધાની સાથે કે જેમાં મેં અર્નિંગ પણ બતાવી છે. પણ મને જ્યાં સુધી ઇન્ફોર્મેશન આપી, તમે બધા અલગ અલગ બિઝનેસમાંથી છો, કોઈ સોલાર, પછી ઓકે ઓકે ફાઇન. એટલે સોરી, અરે વાહ બરાબર છે, બરાબર છે, વાહ સરસ. એટલે કમ્યુનિકેશન જે છે એ તો બધાને યુઝફુલ થવાનું, સ્ટુડન્ટને થવાનું, અને સ્ટાર્ટઅપને થવાનું, અને એસ્ટાબ્લિશ બિઝનેસને થવાનું, અને ઇન્ડસ્ટ્રીને થવાનું. પણ એની પહેલા એક હું મારો પરિચય તમને 5 મિનિટમાં ફટાફટ આપી દઉં. મારું નામ છે દેવાંગ વિભાકર, અને મારી જે ઓળખ છે એક લેખક તરીકેની અને એક યુટ્યુબર તરીકેની છે. મારી યુટ્યુબ ચેનલ છે, એમાં અલગ અલગ ક્ષેત્રના લોકોના ઇન્ટરવ્યુઝ કરેલા છે અને પુસ્તકો લખેલા છે. બરાબર. મારી ફર્મનું નામ ઈશાન વેબટેક છે કે જેનાથી હું બિઝનેસ કરું છું. બરાબર છે. પણ મારો બિઝનેસ છે ને મોસ્ટલી આઉટસોર્સિંગનો છે, યુએસ બેઝડ. એટલે મારી ઓળખ જે છે એ મારા બ્લોગ અને મારી વેબસાઇટ અને યુટ્યુબ ચેનલથી છે. આ મારા બિઝનેસની ડિટેલ્સ છે. બરાબર છે. આ મારો બ્લોગ છે, 2009 થી હું ચલાવું છું, કે જ્યારે જે યુટ્યુબ કે કઈ આવેલું નતું ને. અલગ અલગ સેલિબ્રિટીઝ ખૂબ બધાના ઇન્ટરવ્યુ કરેલા છે, 350 થી વધારે. પુસ્તકો લખેલા છે, એમાંથી એક પુસ્તક અત્યારે તમારી પાસે છે નાનું. બાકી મેં સક્સેસ સ્ટોરીઝ કરેલી, જેમ કે બધા ઇન્ડસ્ટ્રીમાંથી છો, બધા ક્યાંક ઝીરોમાંથી હીરો અથવા કંઈક સ્ટ્રગલ કરીને આવ્યા હોય, એવી બધી સ્ટોરીઝ મેં 2-3 પુસ્તકોમાં કવર કરેલી છે. બુક અત્યારે તમારી પાસે છે. અને બ્લોગની લિંક બુક ઓફ એવોર્ડ ઇન્ડિયા લેવલે છે, તે સમયે મલ્ટિપલ ટાઈમ્સ મળેલો છે. અલગ અલગ પ્રોગ્રામ્સમાં હું મારે યુરોપ જવાનું 2 વખત થયું છે, સ્કોટલેન્ડ 1 મહિનાના પ્રોગ્રામમાં, અને જર્મની જવાનું થયું છે. અને ત્યાંથી બધા સ્ટુડન્ટ્સ આવતા, તો એને પણ આપણું કલ્ચર આપણે એને બતાવતા, ગાડામાં બેસીને એને બધું સમજાવીને, ગામડાની ગિરનાર. અને અલગ અલગ મીડિયાએ જે મારા કાર્યોની નોંધ લીધી છે એ છે. શોર્ટ ફિલ્મ પણ એક બનાવેલી છે મેં. આ બધું યુટ્યુબ ઉપર અવેલેબલ છે મારી ચેનલમાં. અને અલગ અલગ સ્કૂલ્સ ને કોલેજીસ ને ઇન્સ્ટિટ્યૂટમાં જઈને. અને એક શોખથી હું ન્યુમરોલોજિસ્ટ પણ છું. હવે આજનો ટોપિક જે પ્રકાશભાઈ મને આપેલો છે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્પ્યુટર્સ ઇન મોડર્ન બિઝનેસ. એટલે તમે બધા બિઝનેસમાં છો, એટલે આપણે અત્યારે જે લેટેસ્ટ ટૂલ્સ છે એની જ આપણે વાત કરીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. અત્યારે જે લેટેસ્ટ ટૂલમાં એઆઈની તો આપણે બધાને ખબર છે, ચારે બાજુ અત્યારે એ ટ્રેન્ડમાં છે. એટલે અને એઆઈમાં ઘણા બધા એઆઈ છે, પણ એમાંથી ચેટ જીપીટી જે છે એ પહેલું છે, અને યુઝર ફ્રેન્ડલી છે, બહુ સરળતાથી કોઈ પણ યુઝ કરી શકે. બરાબર છે. અને ચેટ જીપીટી ખાસ શેના માટે છે? કમ્યુનિકેશન માટે. તમારું ઇંગ્લિશ જો સારું છે તો તમે ચેટ જીપીટીનો એટલો વધારે યુઝ કરી શકો. પણ નથી પણ સારું તો ચેટ જીપીટી પોતે એટલું યુઝર ફ્રેન્ડલી છે કે એ મલ્ટિપલ લેંગ્વેજમાં પણ તમે એનો યુઝ કરી શકો છો. એટલે સૌથી પહેલા આપણે કાંઈ પણ કમ્યુનિકેશન કરવું હોય તો પહેલા આપણે શું જોઈએ? તો કે ટેક્સ્ટ, રાઇટઅપ, બરાબર, લખાણ. તો એ પ્રોફેશનલ રાઇટઅપ આપણે કોઈ એને આપણે હાયર કરવું પડે. અધરવાઇઝ ચેટ જીપીટી જે છે એ આપણા માટે એ ફ્રીમાં એ આપણો એમ્પ્લોય બની જાય છે. અને એ સપના જેવું છે. તમે એને જે કહેશો એ તમને આપશે. પછી એમાંથી આપણે એને કેવી રીતના રિવાઇઝ કરવું, બરાબર છે, એ આપણા ઉપર છે. હવે તમારી પાસે પેલા કન્ટેન્ટ આવી ગયું. હવે તમે બધા બિઝનેસમાં તો એટલે ક્યાંક ને ક્યાંક બિઝનેસનું પ્રમોશન તમે કરતા હશો ગ્રાફિકલી, બરાબર છે. વોટ્સઅપમાં તમે કોઈ સોશિયલ મીડિયા ઉપર હશો કે ત્યાં તમે પોસ્ટ કરતા હશો. તો ડિઝાઇન વસ્તુ એવી છે કે અગેન તમે ડિઝાઇનર રાખી શકો, પણ હવે કેવું છે કે ઘણીવાર એવી આપણે ડિઝાઇનની જરૂર પડે કે આપણે કહેવાય ને અડધી કલાકમાં જ કરવાની છે અને આપણે બહાર છીએ. તો એના માટે આપણે હવે ડિઝાઇન સ્કિલ્સ આપણે શીખી શકીએ એમ નથી. ફોટોશોપ ને આ બધું હેવી, બરાબર, ગ્રાફિક ડિઝાઇનિંગ છે. આવડતું હોય તો સારી વાત છે, પણ હવે નથી આવડતું એવું માની લઈએ તો શું કરવાનું? અને અધરવાઇઝ તમને પોતે થોડા કમ્પ્યુટર સેવી હો, તમે લેપટોપ અને કમ્પ્યુટરમાં દિવસ દરમિયાન 2 કલાક રહેતા હો, તો તમે ડેફિનેટલી શીખી શકો. એ છે ડિઝાઇન માટેનું ઓનલાઈન ટૂલ છે કેનવા. ફ્રી ઓપ્શન પણ છે એનો, અને પ્રો ઓપ્શન પણ છે. અને પ્રો ઓપ્શન પણ એટલો સસ્તો એનો હોય છે. હું પોતે યુઝ
પ્રો કરું છું. વીકના 500 કે એવું કંઈક છે, મંથના 500 છે. વર્ષના ને તમે આખું વર્ષનું કરો તો આમ 6,000 થાય, પણ એકારે કરી નાખો તો 4,000 પતી જાય. પણ એમાં તમને એટલા બધા પ્રો એલિમેન્ટ્સ મળે ને, આમ બધા પ્રોફેશનલ ફોટોગ્રાફ. ફોર એક્ઝામ્પલ હમણાં કોઈ કીધું સોલાર ઇન્ડસ્ટ્રી કે, તો તમે એ સોલાર નાખો એટલે તમને કહેવાય ને કે એ ડિઝાઇન તમે જો બહાર કરાવો અથવા એક ફોટોગ્રાફ પડાવો તો એ તમને હજારોમાં થાય, બધું તમને સસ્તામાં પતી જાય, અને એ બધા આરામથી કરી શકે. એટલે એની વાત આપણે આગળ કરશું. અને પછી આપણે થોડી સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી વિશે વાત કરશું. તમે બધા હશો જ થોડા ઘણા અંશે સોશિયલ મીડિયા ઉપર, પણ મારો એક્સપિરિયન્સ હું શેર કરીશ કે એને કેવી રીતના આપણે બિઝનેસમાં કરવું જોઈએ. બહુ અગત્યનો પોઈન્ટ છે, એ છે પર્સનલ બ્રાન્ડિંગ. તમારો બિઝનેસ છે એને તો નામથી ઓળખતા હોય છે, પણ તમે જોયું હશે કે હવે ટ્રેન્ડ છે કે એનો જે બિઝનેસ હોય વ્યક્તિનો, એ વ્યક્તિને પણ લોકો ઓળખતા હોય. જ્યોતિ સીએનસી છે તો એ એક બિઝનેસ જ છે, કંપની છે, પણ એને પણ લોકો પરાક્રમસિંહથી ઓળખે છે. એટલે ઘણીવાર તમારું પર્સનલ બ્રાન્ડિંગ છે ને એ પણ તમારા બિઝનેસને હેલ્પ કરે છે, અને એક જાતનું એ તમારો માર્કેટિંગ વેજ છે. નેક્સ્ટ બરાબર, ચેટ જીપીટી ની આપણે વાત કરીએ. હવે આમાંથી ચેટ જીપીટી યુઝ કરતા હોય એવા એટલે ઓલમોસ્ટ 30% જેવું છે, બરાબર છે. પણ હવે જે નથી, સોરી, હા બરાબર છે, હા હા સાંભળેલું તો છે, કાન ઉપર તો આવ્યું છે, પણ ક્યારે ખોલી અને હવે તેની એપ પણ આવી, હવે મોબાઈલમાં આવી, પેલા નહોતું મોબાઈલમાં, બરાબર છે. એટલે હા, પર્સનલ આસિસ્ટન્ટ તમારે કાંઈ પણ રાઈટ, આપણે આગળ વાત કરશું ડિટેલમાં. તો એની કીધું એમ કે ચેટ જીપીટી જે છે ને એ અત્યારે છે ને પ્રોફેશનલ રાઇટિંગ માટે છે ને એ એક તમારો ફ્રી એમ્પ્લોય બની જાય છે. નો ડાઉટ ફ્રી વર્ઝનમાં લિમિટેશન્સ છે, પણ આ બધા તમે બિઝનેસ પીપલ છો, હું બિઝનેસ પર્સન છું, એટલે આપણે ફ્રીની વાત તો બરાબર છે, પણ પેઇડ વર્ઝન એ કંઈક મંથલી $25 છે, એટલે આપણે બધા એફોર્ડ કરી શકીએ. તો એમાં આપણું કામ એટલું હળવું કરી નાખે લખાણનું. ઘણીવાર કેવું હોય કે આપણે પોસ્ટ બનાવી એને ટાઇટલ આપવું છે, એ ટાઇટલ જ અગત્યનું હોય, એ ટાઇટલ જ આપણે મગજમાં ન આવે ને આપણે ગમે તે રાખીને પોસ્ટ કરી દઈએ ને તો એની છે ને વેલ્યુ ડાઉન થાય. એની બદલે તમે ચેટ જીપીટીને પૂછી લ્યો એમ કે ભાઈ શું મારો ફોટો આવો છે, હું શું ટાઇટલ આપું. આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરીને પૂછવાનું છે ને, ઓડિયો પણ છે, બરાબર છે. તો એ તમને એટલા બધા ઓપ્શન્સ ફટાફટ આપશે, અને એ તમે મૂકશો એટલે તમારું પ્રોફેશનલ જે વાંચે ને એને થશે કે ના આ વાત આખી પ્રોફેશનલ થઈ રહી છે, બરાબર છે. એટલે તમારું જે કન્ટેન્ટ છે, ટેક્સ્ટ છે, રાઇટઅપ છે, એ બધું થઈ જશે. અને જનરલી તમે બિઝનેસમાં હો, એક્સપોર્ટમાં ને હો, તો ઈમેલ કમ્યુનિકેશન છે એ પણ જો રહેતું હોય તો બરાબર છે. એવા મસ્ત ઈમેલ તમને લખી દે પ્રોફેશનલ. તમારે એને હા તમારી શું રિક્વાયરમેન્ટ છે એને બેઝિક તો કહેવાની, ભાંગેલ તૂટેલ ઇંગ્લિશનો ફોર એક્ઝામ્પલ નથી બહુ ફાવતું, તો ફાવે છે તો થોડું તમે એને વ્યવસ્થિત કહો, પણ એ એવું બનાવીને આપશે કે ઈમેલ તમે મોકલશો તો એ સાંભળવા લાગશે ના બહુ પ્રોફેશનલ એક કંપની છે. એમ ઘણી વાર કેવું હોય કે આપણી અંદર બધો મેસેજ હોય, હવે આપણે સામેવાળાને એ ફીલ કેવી રીતના કરાવવાનો, ત્યારે ચેટ જીપીટી કામ આવે. તમારી અંદર જે છે, તમારી પ્રોડક્ટ સારી છે, સર્વિસ સારી છે, હવે એ સારી છે એને સારી રીતના બતાવવા માટે સૌથી પહેલા તો ટેક્સ્ટ જોઈએ, લખાણ, ત્યારે ચેટ જીપીટી કામ આવે. નેક્સ્ટ પ્લીઝ. જીપીટી નો ખ્યાલ નથી, એ ખાલી સ્ક્રીનશોટ જોઈ શકો છો કે તમે જ્યારે ઓપન કરશો ત્યારે આવું દેખાશે, અને બરાબર છે. અહીંયા અને પેલું ટેક્સ્ટ બોક્સ અહીંયા આપણે આપણું જે કઈ મેસેજ છે એન્ટર કરી શકીએ છીએ, બરાબર છે. અને હવે તો ઘણા ઓપ્શન્સ આવી ગયા છે, તમે ટેક્સ્ટ ઉપરથી એને ઇમેજ બનાવવાનું કહેશો તો પણ બનાવી આપે છે, કે ભાઈ મેક અ ફોટો ઓફ અ પર્સન ઇટિંગ, શું છે તમારી પ્રોડક્ટ, તમારી શું છે, કેટરિંગ નું છે, બરાબર છે. તો આપણે ઘીની કેવી કઈક વાત કરીએ કે ભાઈ મેક અ ફોટો ઓફ અ પર્સન એન્જોઈંગ ઘી ઓર એન્જોઈંગ ચપાટી વિથ ઘી, તો એ પણ તમને પણ એ થોડું નેક્સ્ટ લેવલ છે. આપણે બેઝિક એવું ચાલીએ કે ભાઈ તમારે એવું લખવું હોય કે ભાઈ રાઇટ મી ડિસ્ક્રિપ્શન અબાઉટ માય પ્રોડક્ટ ઇન 4 words, અને માય પ્રોડક્ટ ઓર સર્વિસ ઇઝ ધીસ તમને સરસ લખી દેશે, બરાબર છે. તમે ઇમેજ બનાવી શકશો ને એ મલ્ટિપલ, એમાં ઘણું બધું છે. અત્યારે આપણે એને બેઝ લેવલ ઉપર લઈએ છીએ. આના ઉપર ક્લિક કરજો, વિડીયો ઉપર ઇનપુટ આપી રહ્યો છું કે હાઈ આઈ એમ લુકિંગ ફોર એન ઈમેલ કોપી ટુ સેન્ડ ટુ માય distributors where in which I want to explain the benefits of
joining benefits of becoming a distributor of our company. હવે તમારે ડિસ્ટ્રીબ્યુટર બનાવવા છે તો તમારે એને એક એવો સરસ મજાનો બેનિફિટ્સ એને સમજાવતો ઈમેલ કરવાનો છે, બરાબર. હવે આપણે આ અત્યારે ચેટ જીપીટી ને આટલું કહીએ છીએ કે પ્લીઝ હાઇલાઇટ ફ્યુ પોઈન્ટ્સ ઇન ધ ઈમેલ કોપી અલોંગ વિથ ધ ઇન્ટ્રીગ્યુઇંગ રાઇટઅપ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ રાઇટઅપ આપો, એમ કે એ વાંચીને સામેવાળાને એમ થાય હવે જો એન્ટર કર્યો ભેગો તો આખું હવે ઈમેલ બરાબર છે. આ બધા એના બેનિફિટ્સ બતાવે છે ડિસ્ટ્રીબ્યુટર ને, તમે જોઈન કરો મારા ડિસ્ટ્રીબ્યુટર થશો તો શું શું થશે, બરાબર છે. હવે પછી નીચે તમારું યોર નેમ ને અને તમે પછી તમારી રીતના આમાં થોડું ઘણું ચેન્જ કરી શકો, પણ આટલું તો મળી ગયું અને હાઈલી પ્રોફેશનલ મળી ગયું, બરાબર છે. અને હવે ચેટ જીપીટી તો એવું છે કે ડે ટુ ડે યુઝમાં પણ થઈ શકે છે, બરાબર છે ને. સો લેટ મી સમ ઓફ ધ ડિટેલ્સ એન્ડ શેર વિથ યુ ફર્ધર ઇન્ફો ટુ ફાઇનલાઇઝ ધ ઈમેલ, બરાબર છે. એટલે તમારી યાર એક હ્યુમન જેમ જ વાત કરે ને ઘણી વાર થોડું એડિક્ટિવ પણ છે, કારણ કે તમે જેવું ઇનપુટ આપશો ને ફટાફટ તમને ડિટેલ્સ આપશે ને એવી ઇન્ટરેસ્ટિંગ આપશે એટલે તમને થશે કે વાહ સરસ, હું ઓલું પૂછું, બરાબર છે. તો ઓકે આપણે ના આ છે ને આ ના એમાં તમને એ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ. ફોર એક્ઝામ્પલ તમારે શું બિઝનેસ સર્વિસ છે, બરાબર છે. તમારા કોણ ટાર્ગેટ ઓડિયન્સ કોણ, તમારા ક્લાયન્ટ્સ કોણ, ટાર્ગેટ ક્લાયન્ટ. હા, તો તમે એને એવું કહી શકો કે ભાઈ વેર કેન આઈ ફાઇન્ડ ધ મશીન મેન્યુફેક્ચરર્સ ફોર ધ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી. એટલે એ તમને બનશે તો એવી વેબસાઇટ્સ લિસ્ટ આપશે. એટલે આ મેઇન ડિફરન્સ છે. ગૂગલનું કેવું છે કે ગૂગલમાં સર્ચ કરો એટલે જે ઓલરેડી ઇન્ટરનેટમાં વેબસાઇટ્સ બનેલી છે એનું તમને લિસ્ટ બતાવશે નીચે. આ જે છે આ તમને એનાથી વિશેષ તમને આપશે. એટલે તમે એને પૂછશો ને કે ભાઈ વેર કેન આઈ ફાઇન્ડ ધ બરાબર મેન્યુફેક્ચરર્સ. હા, એટલે એ હા હવે તમને ખબર હોવી જોઈએ તમારા ટાર્ગેટ ક્લાયન્ટ્સ કોણ છે, તો એ રીતના એને લખીને આપો તો એ તમને કહેશે નહીં. ઘણી વાર તમને એને ન સમજાતી પૂછશે પણ ખરું કે ભાઈ તમે શું કહેવા માંગો છો, એટલે એ પણ એ તમને નંબર ઓફ વેબસાઇટ્સ આપશે. એમાં ચેટ જીપીટીની જે વાત કરી, હવે આનો મેઇન બેનિફિટ એ છે મલ્ટી લેંગ્વેજ છે. એટલે અમુક રાઇટઅપ તમારે ગુજરાતી કરવું છે, હિન્દીમાં કરવું છે, બરાબર છે, તો એ તમને આપે છે. હવે આમાંથી શું શું મળી શકે આપણે એમ થાય કે ખાલી ઈમેલ કોપી મળે નહીં, તમારે એક પ્રેઝન્ટેશન બનાવવાનું છે. આજે મેં બનાવ્યું છે એ પ્રેઝન્ટેશન માટે પણ એ ટોટલી તમને એ બધી ડિટેલ આપશે, પ્રોવાઇડેડ તમને ખબર હોવી જોઈએ તમારે શું જોઈએ છે. પણ એ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે હું શું પૂછું છું કેવી રીતના જવાબ આપે છે, બરાબર છે. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન આ એમેઝોનમાં ઘણા સેલ કરતા હોય છે, તો ત્યાં છે ને બહુ એકદમ કેચી કહેવાય ને એવી પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન જોઈએ કે જે વાંચીને ક્લાયન્ટને એમ થાય કે મારે આ વસ્તુ લેવી છે, બરાબર. તો એ બધા ઓપ્શન્સ આ પ્રોવાઈડ કરે. આખું બ્રોશર બનાવવાનું છે, અમે તો અમારા ક્લાયન્ટ્સ માટે બનાવીએ છીએ, તો એ પણ આખું બ્રોશરનો કન્ટેન્ટ આપી દે. એન્યુઅલ રિપોર્ટ સુધી બનાવેલા છે. ના ડિઝાઇનિંગ માટે નેક્સ્ટ કેનવા, આમાં રાઇટેબલ મળશે. ઇમેજ તમને મળે છે, હા ના એમાં જ છે. એના સર્ચ ઓપ્શનમાં જે એટેચમેન્ટનો આઇકોન છે એના પર ક્લિક કરો એટલે પિક્ચર કરીને આવે અને એમાં તમે એને લખીને કહો એટલે તમને એઆઈ જનરેટેડ ઇમેજ બનાવી દે. પણ એ હજી એટલી બધી પેલી નથી હોતી કે આપણે એક્ઝેક્ટ આપણા આઈડિયા સાથે મેચ થાય અને મળે, અને ફ્રી વર્ઝનમાં લિમિટેડ હોય છે. એટલે તમે પ્રો વર્ઝનમાં જાઓ તો તમે એક્સપેરિમેન્ટ કરી શકો, જો મળી જાય તો સારી વાત છે. હવે તમારે આખું બ્રોશર બનાવવું છે તો બ્રોશર માટે તો કેટલું બધું કન્ટેન્ટ જોઈએ ને. તમારી પાસે બેઝિક હોય, તમારી કંપની વિશે બ્રોશર કરવું છે, બેઝિક ડિટેલ હોય, એ ધીમે ધીમે એને કહેતા જાઓ તમને આપતા જાય, બરાબર છે. તો આખું એનું કન્ટેન્ટ બની જાય. પછી તમારે ઓર્ગેનાઇઝ તમારે કરવાનું છે એક્ઝેક્ટલી. અને આને શું કહેવાય, આપણે એને જે ટાઈપ કરીને આપીએ છીએ ને એને કીવર્ડ કહેવાય છે પ્રોમ્પ્ટ. આપણે એને જે લખીને આપીએ એને પ્રોમ્પ્ટ કહેવાય. અને હવે તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ સુધી પહોંચી ગયા છે લોકો. અને મેં પોતે તમે સોફ્ટવેર પણ બનાવી શકો ચેટ જીપીટીથી. તમને હા ના કોડિંગ એ બધું કરી દે. કેવું કોડિંગ જોઈએ છે તમને એ કહેતા આવડવું જોઈએ. એટલે જે એવા એક્સપર્ટ્સ છે કે જેને ખાલી નંબર ઓફ પ્રોમ્પ્ટ્સ બનાવીને સેલ કરે છે અને એમાંથી પૈસા કમાય છે. 1000 એક એને પ્રોમ્પ્ટ્સ બનાવી લીધા છે કોમન, અને એક એક્સેલ ફાઇલ તમને સેલ કરી દે, બરાબર છે. એટલે પ્રોમ્પ્ટ્સ બહુ અગત્યના છે એમ. અને એ આની આ છે ને એક તો ફ્રી છે, એટલે દિવસમાં અડધી કલાક છે ને એપમાં છે ને લેપટોપમાં છે, તો અડધી કલાક તો છે ને એની યારે તો કહું છું કે આદત તો પાડવી છે.
કારણ કે આજ નહીં તો કાલે કમ્યુનિકેશનમાં તમને જરૂર પડશે જ. બરાબર છે. ફ્રી હા, એટલે ડિફરન્સ એ છે, ફ્રી વર્ઝનમાં તમે છે ને એક લિમિટ સુધી તમે એનો યુઝ કરી શકો. માનો કે તમે 10 ક્વેરી કરી, પછી મેસેજ આવી જાય કે ભાઈ તમારી લિમિટ પૂરી થાય છે. પેલા બહુ વધારે હતી, હવે ધીમે ધીમે યુઝ વધવા માંડ્યો લઈને ઘટાડવા માંડ્યા છે. હા, અને ના, કન્ટેન્ટ ક્વોલિટીમાં કોઈ ચેન્જ નથી આવતો. બરાબર. એ એવું કહે છે કે પેલું બહુ વધારે સારું છે, આ ChatGPT-4 કે ને એ વધારે સારું છે એવું કહે છે, પણ આપણી જે રિક્વાયરમેન્ટ છે એમાં હું નથી માનતો કે એવો બધો ડિફરન્સ આવતો હોય. અને એમાં તમે પેઇડમાં, અને બીજું હવે આપણે તો બધા જુગાડ કરતા હોય તો એ પણ કહી દો કે તમારી પાસે 3 થી 4 જીમેલ આઈડી છે, તમે પણ એ તમારે મેનેજ કરવું પડે, અલગ અલગ લોગિન કરીને અલગ અલગ. આમાં કર્યું લિમિટ આવી ગઈ, લોગ આઉટ કરો, લોગિન કરો. બરાબર છે. તો એમાં તો એ ના પાડતા જ નથી, પણ હવે એ બધું સેવ અલગ અલગ લોગિનમાં થાય એટલે તમારે એ અલગ અલગ જગ્યાએ જઈને કરવું પડે. સોરી, ક્વોલિટીમાં કઈ $25 છે અત્યારે મહિનાના. હા, 2000 રૂપિયા છે. અને આપણી રિક્વાયરમેન્ટ સામે મફત. તમે કોઈને ખાલી એન્યુઅલ રિપોર્ટ લખવા માટે હાયર કરો તો એ 25,000 લે. બરાબર છે. હા, વર્લ્ડ લેવલે છે એટલે બરાબર છે. ભાઈ આમાં એ છે, સમુદ્ર મંથન જેવું છે, તમે કેટલું કાઢી શકો છો. બરાબર છે. એ ક્યારે ખબર પડે, તમે એનો યુઝ કરશો ને એકવાર. એટલે જેને યુઝ નથી કર્યો ને એ પેલા તો છે ને કાલે આનું સાઇન અપ, અથવા તમારી ટ્રેનિંગ પતે ત્યારે આનું સાઇન અપ કરી અને કંઈક ને કંઈક પૂછવા માંડજો. બરાબર છે. હવે આપણા કન્ટેન્ટનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો. માની લે કે કન્ટેન્ટ આપણી પાસે, આપણે કંઈક ડિઝાઇન કરવું છે, કન્ટેન્ટનો પ્રશ્ન સોલ્વ ChatGPT થી. બરાબર. બ્રોશર બનાવવું છે, કન્ટેન્ટ આપણી પાસે આપણે એક વર્ડ ફાઇલમાં સરસ મજાનો ગોઠવી લીધો. હવે એને મારે ડિઝાઇન કરવું છે. હવે દાખલા તરીકે આપણે જનરલી ડિઝાઇન શું કરીએ, સોશિયલ મીડિયા પોસ્ટ આપણા બિઝનેસની કંઈ પણ બેઝિક. બરાબર છે. તો આ બીજી વેબસાઇટ છે canva.com કરીને, એ પણ ફ્રી જ છે, મોસ્ટલી ફ્રી જ છે. પણ તમારે પછી જ્યારે આ પ્રો ફોટોઝ ને પ્રો વિડીયોઝ જોતા હોય ને, અને એના અમુક એલિમેન્ટ્સ પ્રો જોતા હોય તો ત્યારે એ સસ્તું જ છે. હવે કેનવા કેવું છે ખબર છે કે એમાં તમારે કોઈ ડિઝાઇન સ્કિલ્સની જરૂર નથી. એ બધું ડ્રેગ એન્ડ ડ્રોપ. બરાબર છે. હવે એમાં તમે ઓબ્વિયસ ઇમેજીસ ક્રિએટ કરી શકો, વિડીયોઝ ક્રિએટ કરી શકો. અને મજાની વાત એ છે કે હવે તમારે ઇન્સ્ટાગ્રામ માટે એક પોસ્ટ બનાવી છે, પણ હવે તમને સાઇઝ એની નથી ખબર, તો એમાં અંદર એવું આવે છે કે ભાઈ તમારે શું બનાવવું, તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, તો એની સાઇઝ અને ડાયમેન્શન સાથેનું જ ઓપન થશે. બરાબર છે. પછી તમે એમાં તમારી ડિઝાઇન બનાવી શકશો. અને મેં પ્રો ફીચર્સ કીધા, એમ મ્યુઝિક પણ છે. અને હું આગળ વાત કરીશ, હું એક જે સર્વિસ મારા US ક્લાયન્ટ્સને આપું છું, હવે વોઇસ ઓવર પણ આવી ગયો છે. હવે ખાલી વિડીયો એટલે વિઝ્યુઅલ્સ બતાવી દો, મ્યુઝિક સાથે બહુ નથી ચાલતું. એની પાછળ એક વોઇસ ઓવર છે, એમ પ્રોફેશનલ વોઇસ ઓવર, કોઈક વાત કરતું હોય એવું, મેલ ફિમેલ. બરાબર છે. તો ત્યારે છે ને એ પ્રો ફીચર્સમાં એમ કે બહુ કામ લાગે છે. અને મને ખબર નથી કેટલા લોકોને ખ્યાલ હશે બ્રાન્ડ સ્ટાઇલ ગાઈડ, કારણ કે હું બ્રાન્ડિંગ ડિઝાઇનમાં છું. એટલે આપણે આપણી કંપની બનાવીએ તો સૌથી પહેલા એનું શું કરીએ, નામ, અને નામ પછી લોગો. બરાબર. હા, એમાં ટેગલાઈન. પણ લોગો બનાવ્યો તો એમાં આપણે જનરલી ડિઝાઇનરને કંઈક આપણે એક બે લોગો ગમતા હોય ને મોકલી આના જેવું બનાવ. હકીકત એ તમારું બ્રાન્ડિંગ છે. તમે કોઈ પણ MNC કે જે મોટી કંપની છે એનું તમે ખાલી આમ અત્યારે વિઝ્યુલાઇઝ કરો તો એ, ફોર એક્ઝામ્પલ કેનવા છે તો એનું જો એના જે કલર્સ છે ને, એની જેટલી પણ સોશિયલ મીડિયા પોસ્ટ બનતી હશે, વિડીયો બનતું હશે, માર્કેટિંગ જે કંઈ થતું હશે ને, આ બધા કલરની આસપાસ હશે. એવું નહીં કે આ વખતે લાલ નાખ્યો, પછી બીજી વખતે પીળો કર્યો. બરાબર છે. તો એ બ્રાન્ડ સ્ટાઇલ ગાઈડ છે. એટલે શું થયું, અમે કલર્સ કયા કલર પેલેટ કહેવાય, ટાઇપોગ્રાફી એટલે ફોન્ટ તમારી સ્પેસિફિક જ યુઝ કરવાના, કે આ બે નક્કી કરી લીધા ફોન્ટ, તો એની બહાર નહીં જવાનું પછી. એટલે થાય શું, તમારું તો જ એ બ્રાન્ડિંગ બનતું છે. આજે મેં તમારી પોસ્ટ જોઈ, બરાબર, એ મને ગઈ. હવે કાલે તમે પોસ્ટ કરો તો એમાં ફોન્ટ ચેન્જ થઈ ગયા હોય, કલર, એટલે હું તમારી બ્રાન્ડ આરે કનેક્ટ ન કરી શકું. હે લોગો
બ્રાન્ડિંગ એકચ્યુઅલી આપને એમ લાગે કે લોકો કેમ ચેન્જ નથી કરતા, પણ એનું આટલા વર્ષોની મહેનત પછી બ્રાન્ડિંગ બન્યું છે અને એના ઉપર મહેનત કરી છે ત્યારે બન્યું છે બ્રાન્ડ. એમને તો કોઈ બની ન જાય. હા હા, એ તમે બાટા બોલો એટલે તમને એના ફોન્ટ એટલે એનો લોગો દેખાવા માંડે. હવે લોગો પૂરતો તો બરાબર છે, પણ હવે કાલે તમે સોશિયલ મીડિયા પોસ્ટ કરો છો તો ત્યારે આગળ શું હતું એ પૂરું થયું ને? હા, આની વાત પૂરી કરતો. હવે કાંઈ પણ હવે છે ને, તમારું માનો કે લોગો તો હશે જ. હવે કલર પેલેટ હોય તો સારું છે, ન હોય તો ડિઝાઇનરને કહેજો ભાઈ કલર પેલેટ એટલે શું કે આનો જે કલર છે બ્લુ, આમાં એની આજુબાજુના કલર્સ આપે 4 થી 5, અને પછી તમારે એમાં જ રમવાનું. આપણે કાઠિયાવાડી છે એટલે હું એક જ વાત કરું છું, એમ બહાર નહીં જવાનું, બરાબર છે. અને 2-3 ફોન્ટ તમને ગમતા હોય ને એ ફાઇનલ કરી લેવા. એટલે એ તમારે એ ફોન્ટ અને કલરની કન્સિસ્ટન્સી રાખવાની, બરાબર છે. પછી તમને ખ્યાલ આવશે જો તમે કરશો ને કે લોકો તમારી બ્રાન્ડને સરળતાથી ઓળખતા થશે. અને બ્રાન્ડ ઓળખવી ને એ પણ એક જાતનું માર્કેટિંગ છે. એટલે મેં કીધું ને એડિક્ટિવ છે એ છે ને, ચેટ જીપીટી એડિક્ટિવ છે. એટલે તમારા બિઝનેસ પૂરતું પૂછવું, કારણ કે તો બધા તમે કહો રાઇટ મી અ પોએમ ઓન ધ ટોપિક ઓફ સ્કાય એટલે તમને લખી દેશે, પણ પછી હવે એના માટે નથી આપણે ગયા, બરાબર છે. એટલે એડિક્ટિવ છે, જે પૂછોનો જવાબ આપે, માણસો નથી આપતા આપને. એટલે આ આપે તો આપણે એને મૂળ જેવું કઈ છે નહીં, બરાબર. હા, ઓકે. હવે મારે છે ને આમાં થોડી વિડીયોની વાત કરવી છે. મને ખ્યાલ નથી તમે તમારા સોશિયલ મીડિયા ઇમેજીસ બનાવો છો કે નહીં, બરાબર છે. પણ વિડીયો હવે છે ને, હવે કઈ બનાવો તો વિડીયો બાજુ જવું. શરૂઆતમાં થોડુંક કદાચ શીખવું તમારી મેળે કરો, અથવા ઓફિસમાં કોઈ પાસે કરાવડાવો, પણ વિડીયો પાછળ જવું. અને એમાં છે ને વોઇસ ઓવર સાથે જવું. તમારી પ્રોડક્ટ તમે જે સમજાવો છો, હવે તમે શું કરો, એક વિડીયો એવો છે કે તમારી પ્રોડક્ટના વિઝ્યુઅલ્સ આવે, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે, આ લોકો જોવે. પણ હવે તમે ખાલી ઇમેજિન કરો કે વિઝ્યુઅલ્સ આવે છે, મ્યુઝિક છે, અને એની કોઈક વાત પણ કરી રહ્યું છે કે વેલકમ ટુ જે તમારી કંપનીનું નામ હોય, અવર સર્વિસીસ આર, એકદમ પ્રોફેશનલ અવાજ. અને હવે એઆઈ ના, હવે વોઇસ ઓવર એઆઈ છે, એની વેબસાઇટ્સ છે, બરાબર છે. તો એ કરીને તમે છે ને એ બનાવજો. એનાથી થાય શું, 800% મોર તમને છે ને ફીડબેક અને ઓડિયન્સ એન્ગેજમેન્ટ મળી શકે છે, બરાબર છે. અને હું આજે વાત કરું છું, પ્રેક્ટિકલ કરું છું કે હું મારા ક્લાયન્ટ્સને આ બધી સર્વિસીસ આપું છું. અને અમારું કામ જ એવું, એનાલિટિક્સ ચેક કરતા હોય કે કઈ પોસ્ટને કેટલું બૂસ્ટ મળ્યું, કોને ન મળ્યું, શું કામ મળ્યું, શા કારણે ન મળ્યું, બરાબર. એના પછી તમને આ વાત કરવી. નેક્સ્ટ એ વાત કરી ચેટ જીપીટી અને કેનવા. એટલે કન્ટેન્ટ આપણે પેલા ગોઈતો અને કન્ટેન્ટ બનાવ્યો, પછી હવે આપણે ડિઝાઇન પણ કરી નાખ્યો. તમે ઈ માઇન્ડસેટમાં રહેજો. હવે આપણે જાય છીએ ત્રીજા સ્ટેજ ઉપર કે આ બનાવ્યું, હવે એને આપણે પોસ્ટ કરવાનું છે ને, તો સોશિયલ મીડિયા ઉપર. હવે હું માનું ત્યાં સુધી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તમારા બિઝનેસના પોતપોતાના તો હશે જ ને. હવે એમાંથી મને કોઈ કહેશો કે તમે કયું સ્પેસિફિક સોશિયલ મીડિયા યુઝ કરો છો? ઓકે, એટલે અચ્છા તમે ટ્વિટર પણ યુઝ કરો? એક્સ. હા. હા, જેમ ટ્રમ્પ છે કે એ બધાના, એલન મસ્ક છે, સમજી ગયો. એટલે હું સમજી ગયો, ટ્વિટર કીધું એટલે આઈડિયા આવી ગયો. હવે એટલે હવે હું પેલા એક વાત કરી દઉં કે સોશિયલ મીડિયા છે ને, હવે પોપ્યુલર તો કયા કયા છે આપને બધાને ખબર છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બરાબર છે. આ 3 જે આપણો ટાર્ગેટ ઓડિયન્સ હોય. પછી આ બિઝનેસ છે તો હવે ઓબ્વિયસ છે કે બધાએ પોતાનું સેટઅપ તો કરી જ લેવું જોઈએ. કે તમારી કંપની છે તો એ ગૂગલને તો ખબર હોવી જ જોઈએ, બરાબર છે. એટલે ગૂગલમાં સરસ સજેશન છે કે ભાઈ એમાં તો એ તો મને લાગે છે બધા કરે જ છે.
એટલે ગૂગલના ઘણા ટૂલ્સ છે, પણ ગૂગલ માય બિઝનેસ છે એટલા માટે કે તમારા એ લોકલ સર્ચમાં તમને યુઝફુલ થાય કે ભાઈ રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, તો એમાં તમારું આવી શકે ને એમાં ફોટોગ્રાફ સાથે. એટલે હવે ને સૌથી પહેલી વાત એ છે કે જો આમાં ઘણી વાર કેવું હોય ખબર છે, આપને એમ થાય કે આપને ખબર જ છે બધી, પણ મેં તો ઘણાને એવા જોયા છે કે પોઈન્ટ નાનો હોય પણ એના સ્કીપ થઈ ગયો હોય. બરાબર છે. હવે સૌથી પહેલો પોઈન્ટ શું છે ખબર છે કે તમારે છે ને કોઈ પણ એક સોશિયલ મીડિયા પકડવાનું જે તમારા બિઝનેસ કે સર્વિસ કે પ્રોડક્ટને સાથે અલાઈન થતું હોય, મતલબ કે તમારા ટાર્ગેટ ક્લાયન્ટ્સ ત્યાં આવતા હોય, તમે જેને વસ્તુ વેચો છો એ બધા ત્યાં હોવા જોઈએ. ઘણા શું કરે, બધામાં સાઇન અપ કરી નાખે, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, પણ એ સહેલું છે, રોજ કંઈક તમે પોસ્ટ કરી શકો છો. એટલે તમારે પહેલા કોઈ એક જ પકડવાનું. પહેલા ફેસબુક પેજ બનાવ્યું તો હવે એને જ ગ્રો કરવાનું છે, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવી તો એને જ ગ્રો કરવાની છે, યુટ્યુબ ચેનલ બનાવી તો હવે એને જ ગ્રો કરવાની. બધું થશે નહીં, એક હારે બધું થશે નહીં. પણ તમને ખબર છે કે ભાઈ મારો ટાર્ગેટ ઓડિયન્સ આ પ્લેટફોર્મ ઉપર છે મેક્સિમમ, તો ત્યાં જ બનાવો ને એને પહેલા ગ્રો કરો. હા, એની સાથે તમે તમારું પેલું નામ રિઝર્વ કરી લેવા માટે બધે સાઇન અપ કરી લો. બરાબર. એટલે સૌથી પહેલી અગત્યની વાત છે કે તમારે રાઈટ પ્લેટફોર્મ ચૂઝ કરવાનું, અને ત્યાંય છે ને બધું જે યુઝ કરો ને, કારણ કે મેં તો જોયું છે કે કરોડોનું ટર્નઓવર હોય છે કંપનીઝનું. એનું ફેસબુક જોઈ પ્રકાશભાઈ, એટલે એ તમને એમ થાય કે આમાં કેમ કઈ મહેનત નથી કરી એમ. બરાબર. એની ડિઝાઇન પ્રોફેશનલ નું હોય. બરાબર છે. તો એ જે કરો તો એમાં એનો લોગો છે, એનો બેનર છે અને એનું રાઇટઅપ, એ બધું એકવાર તો તમે પ્રોફેશનલ જ એમાં સેટઅપ કરીને રાખો. એટલે ગમે જ્યારે કોઈ જોવે તો એને એમ થાય કે ના, આ કોઈ વર્થ કંપની છે. બરાબર છે. અને કન્ટેન્ટ ટાઈપ્સ છે. બરાબર. અને એ પણ તમે ડિસાઈડ કરો કે તમારા માટે કયો વર્ક કરે છે. ઇમેજીસ વર્ક કરે છે, વિડીયોઝ તો ઓબ્વિયસલી વર્ક કરે છે, વિડીયોઝ વિથ વોઇસ ઓવર તો એનાથી સારું વર્ક કરે છે. રીલ્સ ઘણા છે ને, ઘણા લોકો રીલ્સ જ કરે, વિડીયોઝ કરતા. હા, એ હવે તો 3 મિનિટ સુધી યુટ્યુબમાં છે, પણ જનરલી એમ કે 30 સેકન્ડ થી 60 સેકન્ડ સુધીનું તમે એક રીલ બનાવો. બરાબર. તો એ તમે ક્રિએટ, એટલે તમે પેલા એ નક્કી કરો તમારે શું કરવાનું છે, સીધું બીજાનું જોઈને પેલું ન કરવાનું. અને બધાના છે ને સાઇઝિંગ અને ડાયમેન્શન્સ, હવે એ તો તમે જે પ્લેટફોર્મ ચૂઝ કરશો એટલે તમને ખબર પડશે કે યુટ્યુબમાં વિડીયો આવે તો એ 1920 1080 આવે, રીલ બનાવો છો તો ઉલટું થઈ જાય, 1080 બાય 1920 થઈ જાય. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરો છો તો એ સ્ક્વેર થઈ જાય, 1080 બાય 1080. બરાબર છે. લિંક્ડઇન ની પોસ્ટ કરશો તો એ આખી આડી થઈ જશે, 1280 બાય 600. તો એ તમને એક્ઝેક્ટ પિક્સેલ્સ ખબર હોવા જોઈએ. અને ખબર ન હોય તો કેનવા છે, એમાં ખાલી લિંક્ડઇન પોસ્ટ નાખશો એટલે એની જ ઓલી હા, એની એ ડાયમેન્શન આવશે, એમાં જ ગોઠવવાનું છે તમારે. બરાબર. અને આ છે ને બધું મેં જોયું છે, ઘણા બધા પેજીસ તો બનાવી લે છે, પણ એ પછી છેલ્લી પોસ્ટ જોવો તો એ 3 મહિના પહેલાની હોય, 6 મહિના પહેલાની હોય, એટલે ડેડ જેવું લાગે. બરાબર છે. તો એના કરતા તમે એ થવાનું કારણ શું છે? તો એના માટે તો હવે જો કે સર્વિસ આપવા વાળી કંપની તો છે જ, તો એ બાજુ જાઓ. પણ એ કરો, એ છે ને એક સમય કામ લાગશે. હું તો મારો એક્સપિરિયન્સ કહું છું કે કન્સિસ્ટન્સી રાખશો ને તો એ 100% તમને ગમે ત્યારે કામ લાગશે. કારણ કે મેં એક વ્યક્તિનો ઇન્ટરવ્યુ કર્યો તો, એ પીપળાના પાન ઉપરથી ગિફ્ટ આઈટમ બનાવે ને, સરસ નાનીકડી અને બહુ સસ્તી, એનો ઇન્ટરવ્યુ કર્યો હતો. અને એની ફેક્ટરી વિઝિટ કરીને બધું ઇન્ટરવ્યુ એનો મેં કરીને મૂક્યો. એનાથી એને 3 ઓર્ડર મળ્યા. એક યુએસ થી મળ્યો, એક સાઉથમાંથી મળ્યો. હવે એ લેંગ્વેજ એનું કોમ્યુનિકેશન હું કરતો હતો, કારણ કે એ ભાઈને ક્યારેક તો કામ લાગશે, તમે મૂકેલું હશે ને. અને હવે તો બધા પ્રોફેશનલી એવું કરે છે કે રોજ કોઈ મૂકતા નથી, એકારે 30 પોસ્ટ બનાવી લે. બરાબર. આગળની ફેસ્ટિવલની છે, બિઝનેસની છે, અને એ છે ને એને સ્કેડ્યુલ કરી દે. બરાબર. અને સ્કેડ્યુલના ટૂલ્સ છે મેં લખ્યા છે, બફર છે, વુડસ્યુટ છે, કે તમે 25મી તારીખની પોસ્ટ આજે જ સ્કેડ્યુલ કરીને મૂકી દો એટલે એ રિલીઝ 25મી થશે. બરાબર. એટલે તમારે રોજ મૂકવાનો પ્રશ્ન નથી. અને એમાં ઘણું બધું ડિટેલમાં છે કે હવે કેવું છે કે તમે ખાલી પોસ્ટ મૂકી દો તો નહીં ચાલે, અગેન પાછું ચેટ જીપીટીમાં જવું પડે. એનું ટાઇટલ, એના હેશટેગ્સ બહુ અગત્યના છે. મેં જોયું ઘણી સારી પોસ્ટ હોય પ્રોફેશનલ ડિઝાઇન, પણ રેન્ક થતી હોય નબળી પોસ્ટ હોય, પણ એમાં હેશટેગ્સ મૂકેલા હોય કે તમે રાજકોટ લખો હેશટેગ કરીને, તમારા ક્લાયન્ટ્સ ત્યાંના હોય તો જે રાજકોટ સર્ચ કરતા હશે ને ત્યાં તમારી પોસ્ટ બતાવશે. ખાલી પોસ્ટ મૂકી હશે તો નહીં બતાવશે.
હું તો માનું ત્યાં સુધી કોઈ પણ બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી હોય ને એના 10 ની અંદર ટાર્ગેટ હેશટેગ્સ હોય, એ તમારે ગોતી લેવાના, એ તમારે ગોતવા પડશે. હે હા, એટલે હા, તમે કોઈ બ્રાન્ડ ને પકડીને કરો છો. હવે છે ને બધા સ્માર્ટ છે, સમજો. સોશિયલ મીડિયામાં ગયા ને એટલે ગૂગલ ને બધી ખબર છે, એ આપણાથી સ્માર્ટ છે, એટલે આપણે એને કઈ ઓલું નહીં કરી શકીએ. ફેસબુક છે, આ છે, તે છે, બરાબર, પણ ટ્રાય કરવાની. તમને એમ લાગતું કે આનાથી કઈ બેનિફિટ મળે છે તો ટ્રાય કરવાની. પણ તમારા ઇન્ડસ્ટ્રીના તો 4-5 એવા હોય ને કોમન હેશટેગ્સ, બરાબર છે. એ પેલા આઈડેન્ટિફાઈ તમારે કરવા પડે કે મારી ઇન્ડસ્ટ્રી માટે, ટાર્ગેટ ઓડિયન્સ માટે આ 10 હેશટેગ તો આ તો દરેક પોસ્ટમાં જોશે. પછી અમુક વાર 2-3 વધારે મૂકવી અલગ વાત છે. શરૂઆતમાં તમે પેજ કરો ને એટલે એટલા ફોલોવર્સ મળે, એટલા સબસ્ક્રાઈબર મળે, એટલે ક્યારેક ડીમોટિવેટ થાય. હું તો એવું માનું કે ભાઈ નવું પેજ કરો ને તો એમાં શરૂઆતમાં હે ને 2-5 એડ પ્રમોશનના નાખવા. ફેસબુકમાં પેજ કર્યું ને તમે કર્યું તો એમાં એડ આવે છે, ફેસબુક એડ્સ, અને એમાં તમે સિલેક્ટ કરી શકો તમારો ઓબ્જેક્ટિવ શું છે. તમારે લાઇક્સ વધારવી છે, ફોલોવર્સ વધારવા છે, બરાબર છે, તમારે એન્ગેજમેન્ટ વધારવું છે, તો આપણે એમાં રીચ વધારવાનું છે, એ સિલેક્ટ કરી તો શું થશે, 100-200 આવશે ને શરૂઆતમાં, એનાથી પછી વધશે. મારી યુટ્યુબ ચેનલ હતી તો હું તો પેલા કરતો, પછી ધીમે ધીમે પાછું મેં શરૂ કર્યું. તો કેવું થાય કે પેલા 5,000 તો છે ને એ માંડ થાય, પણ 5 થી 10,000 થવામાં નથી એટલી વાર લાગતી, 10 ના 20 થવામાં વાર નથી લાગતી. કારણ કે 10,000 ઓલરેડી તમારી પાસે જ હવે બીજા, અને એમાંથી 200 જણા કહે છે તો એની મેળે રીચ વધે, એટલે એ પણ થોડુંક વિચારી શકાય એમ, પેઇડ પ્રમોશન. ના, ઈ તો ફેક ને. પણ હવે એમાંથી કેટલા ઓરિજિનલ છે, કેટલા ફેક છે જોવું પડે ને. કારણ કે ફેક ફોલોવર્સ આપતી પણ ઘણી વેબસાઇટ્સ છે. એ તમને પણ તમારે ખાલી નંબર્સ જ ક્રિએટ કરવા છે 5,000, તો એ ક્યાંથી બધા પછી તમે ફોલોવર્સ નું નામ જો તો અડધા અમુક અરેબિકમાં આવ્યો, એટલે એ ખાલી નંબર્સ ની ગેમ છે. તારે જો હું એવું માનું કે 1 મિલિયન પેલા છે ફોલોવર્સ, સબસ્ક્રાઈબર્સ, એટલે જ બિઝનેસ થશે એવું નથી. અમુક બિઝનેસ એવા હોય કે એને 100 ફોલોવર હોય ને તો એનું ટર્નઓવર કરોડોમાં થઈ શકે. કારણ કે 100 પણ ટાર્ગેટ ક્લાયન્ટ હોવા જોઈએ. ઓલા 5,000 હોય પણ એ 5,000 માંથી 10 જણા તમારા બિઝનેસ સાથે કનેક્ટેડ હોય. પણ એમાં હવે છે ને બધું સ્ટ્રિક્ટ થઈ ગયું છે, એટલે કરાય ન કરાય એવું નથી કેતો, પણ એમાં ઘણી વાર પેજીસ બેન્ડ થઈ જાય છે, આ છે તે છે, બરાબર છે. હા, એટલે કોઈ અખતરા કરવા કરતા મહેનત કરી લેવી સારી. સોશિયલ મીડિયામાં લોકો ઓથેન્ટિક શોધે છે, પણ એ થોડો અઘરો રસ્તો છે. પણ પેઇડ પ્રમોશન છે જ એના માટે, અને ફ્રી અલ્ટિમેટલી જાય એટલે મોંઘું જ પડે છે. લાંબા કાંઈ નહીં તો સમય તો જાય. હવે છે ને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પેલા પૂછી જ લઉં કે તમારામાંથી કોઈ ઇન્ટરવ્યુ આપ્યો હોય એવું ક્યાંય થયું છે? તમારો ઇન્ટરવ્યુ કોઈ લીધો હોય? બસ, હવે આપણે એની શરૂઆત આજે કરવાની છે. હવે અત્યારે છે ને સૌથી ટ્રેન્ડિંગ જે છે ને આ છે. હવે એના અલગ અલગ નામ છે, હું કહું તમને. એક પેલું નામ છે ઇન્ટરવ્યુ, જે હવે જૂનું છે. બીજું અત્યારે ટ્રેન્ડિંગ નામ છે પોડકાસ્ટ. બરાબર, પોડકાસ્ટ તો મને લાગે લગભગ ને આપણે જોતા જ હોઈએ છીએ બધા યુટ્યુબમાં. તો આપણે છે ને બધા એવું માને કે હું હવે એક લેવલ ઉપર આવીશ ને પછી જ હું ઇન્ટરવ્યુ આપી શકું. એવું જરાય નથી. તમારી પાસે અત્યારે તમારા ફિલ્ડનું કંઈક ને કંઈક તો નોલેજ, એક્સપર્ટીઝ તો છે જ કે તમે એના ઉપર 15 કે 20 મિનિટ વાત કરી શકો. તમને કોઈ પ્રશ્ન પૂછે તમારા બિઝનેસ વિશે તો તમે એટલીસ્ટ 15 મિનિટ તો વાત કરી શકો ને. બસ એ જ રિક્વાયર્ડ છે. હવે શું કરવાનું છે? હવે હું તમને હવે સિક્રેટ વાત એ કરું છું, એને કેવી રીતના કરવું એમ. કે તમને એમ કહે કે આપને કોઈ ઓળખતું નથી, આપને કોણ એપ્રોચ કરે ઇન્ટરવ્યુ માટે, તમે કીધું એવું. પણ યુટ્યુબની દુનિયામાં જે યુટ્યુબર્સ છે ને એ પોતે પણ કન્ટેન્ટ શોધી રહ્યા છે, બરાબર. જેમ કે હું જ યુટ્યુબર છું, મારી જ ચેનલ છે સ્પીક વિદાસ, જેમાં હું ઇન્ટરવ્યુઝ જ કરું છું. અને પણ મારી એક સ્પેસિફિક નિશ છે કે હું એમાં કરું છું, એમ કે સ્પિરિચ્યુઅલ ને આધ્યાત્મિક ને હોય ને એવા ઇન્ટરવ્યુ વધારે કરું છું, બરાબર. તો હું શોધતો કે ભાઈ મારે કોનો ઇન્ટરવ્યુ કરવો.
તો તમે યુટ્યુબમાં જાઓ ને એટલે આવી તમને 10-15 આવા નવા જેટલા પોડકાસ્ટ દેખાય ને એને જ એપ્રોચ કરવા. તમે જો પ્રોફેશનલ નેટવર્કમાં આવો, BNI છે કે એમાં, તો એમાં તો કદાચ એકાદી કેટેગરીમાં કોઈ મળી પણ જાય, અને એ જનરલી BNIમાં 15 ઇન્ટરવ્યુ કરશે, કારણ કે એને પણ કન્ટેન્ટની જરૂર છે ચેનલ માટે. અને તમારી ઇન્ટરવ્યુ એટલે પર્સનલ બ્રાન્ડિંગ છે ને એ સૌથી બેસ્ટ બ્રાન્ડિંગ છે. તમારો ચહેરો જેટલો જાણીતો બને ને એટલી જ છે ને સપોર્ટ તમારી બ્રાન્ડ મળે. બરાબર છે. કારણ કે ઘણી વાર કેવું થાય કે તમે બ્રાન્ડ ઉપર કેટલી મહેનત કરો, હવે એ વસ્તુ લોકોને સુધી પહોંચવા માટે હવે છે ને બધું વાયરલ થવામાં છે ને બહુ ઈઝી છે. તમે ચાર પાંચ ઇન્ટરવ્યુ કરો ને એકાદો વાયરલ પણ થઈ જાય, કારણ કે તમને નથી ખબર તમે શું બોલવાના છો, અને એવું કંઈક બોલે છે કે લોકો એને શોધતા હોય, એને મજા આવે. હા 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 હા. તો હવે તમે વિચારો એની કન્ટેન્ટ સ્ટ્રેટેજી શું હતી. ના, એની કન્ટેન્ટ સ્ટ્રેટેજી શું હતી, આમ વિચારો તો સાયકોલોજીકલ હતી કે જે કેનેડા નથી જઈ શક્યા, એને અહીંયા બેઠા બેઠા એમ થાય કે વાંધો નહીં આપણે નથી શક્યા, એને સાંત્વના મળે. એટલે આવું જો આ તમને તો બધી ખબર હશે કે જેટલી બધી પ્રોડક્ટ ને બ્રાન્ડિંગ ને માર્કેટિંગ હોય છે બધું ઇમોશનલ લેવલ ઉપર હોય છે. અને સેલ શું થાય છે, પ્રોડક્ટ નથી થતી, સર્વિસ નથી થતી, યુ આર સેલિંગ અ સ્ટોરી. એટલે પણ હું એ જ કહું છું, પછી જો એને કન્વર્ટ કર્યું પછી તો ઘણું કર્યું ને, તો હવે એને કઈ એટલી મહેનત કરી એના કરતા કેટલી મહેનત બીજાએ કરી હશે. હવે આપણી પાસે છે જ અત્યારે યુટ્યુબમાં તેલ ની આવે છે ને 5 લિટર વાળી, હા, એ હવે એના કારણે બીજા કેટલા એવું કરવા માંડ્યા, તો એને બેનિફિટ મળ્યો. તો તમારે છે ને આ એક બિઝનેસમાં ને તો હવે આ ટ્રાય કરવી. યુટ્યુબ હજી સેચ્યુરેટેડ નથી થયું અને હજી તો વાર છે, પણ યુટ્યુબમાં તમારે પ્રોફેશનલી પછી તમે સાવ પેલું કરીને ન કરતા. ના તો એટલે ઘણી વાર જો નેગેટિવ બ્રાન્ડિંગ છે એ પણ ક્યારેક યુઝફુલ થાય એવું નથી, પણ હવે નેગેટિવ બ્રાન્ડિંગ યુઝફુલ ન થાય તો નુકસાન એ થાય. તો પણ હું કઉ છું ને 5 લાખનો ખર્ચ કરી સ્ટુડિયો બનાવીને લોકો અત્યારે યુટ્યુબર્સ બેઠા છે અને દે આર લુકિંગ ફોર ન્યૂ ફેસીસ, ન્યૂ પીપલ. એને નવો કન્ટેન્ટ જોઈએ છે, કોઈક એમ થાય કે અલગ જોઈએ છે, કોઈક કે યંગ જોઈએ છે, કોઈક કે ઇન્ફોર્મેટિવ જોઈએ છે, કોઈક કે નોલેજ વાળું જોઈએ. તમે પ્રગટ થઈ જાઓ કે હારી હું હા, પણ મને એપ્રોચ કરે જ છે ના, લોકો મને એપ્રોચ કરે છે કે ભાઈ મારો ઇન્ટરવ્યુ કરો. બરાબર છે, મને એપ્રોચ કરે જ છે. બરાબર, આમાં ક્યારે તમારું કેમ વાયરલ થશે ને એ તમને નથી ખબર, પણ તમે જી આ ચહેરાનું નામ તેનું હોવા તમે એને આ ફ્રીમાં તમારા જે કોઈ હોય બ્યુટિશિયન એનાથી એને તૈયાર કરો. પરમિશન સાથે, તમારે જઈને સીધું નથી. એટલે હું એક સ્ટેપ નહીં કહું, તમે પણ એ વચ્ચેના સ્ટેપ સમજતા જાજો. પરમિશન જો આ લોકોને તમે જેને ફ્રીમાં તમે કાંઈ પણ આપશો ને તો એ ફ્રી છે. આપણું અહીંયા છે સાયકોલોજી કે ફ્રી છે એટલે લેશે. એટલે આ એક મેં એંગલ આપ્યો કે આવી સ્ટોરી થઈ શકે. અચ્છા, બીજી સ્ટોરી હાલો, હવે આ ઝુંપડપટ્ટી મારશે એવું કે છે, આપણે બીજો એંગલ વિચારીએ કે તમે એક દિવસ એવો નક્કી કરો કે આજે અમે અમારા બ્યુટિશિયન્સ છે ફ્રી મેકઅપ કરી આપશે કોઈ પણ ને, તમે રજીસ્ટ્રેશન કરાવો. બરાબર છે, અને એવી રીતના તમે એટલે એમાં મિડલ ક્લાસ પણ આવી શકે અને લોઅર મિડલ ક્લાસ આવી શકે, પણ એનું પછી તમે વિડીયો ને પ્રેઝન્ટેશન એવું સરસ કરો કે એનો પછી યુઝ કરી શકો. એટલે એમાં ક્યાંય તમારે એવું નથી કહેવાનું કે આ મારી પ્રોડક્ટ છે, આ હું સેલ કરું છું. તમારે તમારું પ્રોડક્ટ વિશે બોલવાનું જ નથી, તમારે સ્ટોરીમાં જ રહેવાનું કે જો આમને પછી એનું ફીડબેક લેવાનો, તમને કેવું લાગે છે મેકઅપ પહેલા મેકઅપ પછી ને આખી ઇમોશનલ એંગલ આખો લેવાનો. બરાબર, સોશિયલ મીડિયા એજન્સીઝનું આ જ કામ છે કે ઇન્ફ્લુએન્સર્સ અને જે લોકોને ઇન્ટરવ્યુઝ આપવા છે એને બેને ભેગા કરવા, અને એમાં ક્યાંય કોઈને ખબર ન પડે કે આ ઇન્ફ્લુએન્સરે આટલા પૈસા લીધા. હું પોતે વાત સ્ટોરી જ આવે
બરાબર છે. પોડકાસ્ટ એમ જ થાય એમ, તમારી એક્સપર્ટીઝ શું છે. પછી માનો કે ઘણા આધ્યાત્મિક ગુરુઓ ઇન્ટરવ્યુ આપે છે, એનું પ્રમોશન થાય, પછી લોકો ગૂગલમાં સર્ચ કરેલી વેબસાઇટ ખોલે તો વેબસાઇટમાં શું માળા વેચતા હોય, યંત્રો વેચતા હોય, બરાબર. માં એને વાત ન કરે કે હું માળા વેચું છું, યંત્ર, ન્યાય અધ્યાત્મની વાત કરે. એટલે તમારા પ્રોફેશન હારે કાંઈક તમારું જે તમારું બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી હશે ને, એની તમે યુટિલિટી કંઈક ગોતો કે આની જરૂરિયાત કોને છે કે જે આને એફોર્ડ નથી કરી શકતા, બરાબર છે. આવું કંઈક ક્રિએટિવ વિચારો જ્યાં મારે ન ખાવો પડે, અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરો. એટલે પેલી બીજી વખત એવું થશે, થોડુંક અનપ્રોફેશનલ થશે, થોડીક મજા નહીં આવે, થોડોક રિસ્પોન્સ ઓછો મળશે, ડિમોટિવેટ ત્યાં જ થાય ને લોકો. તમે વિડીયો મૂકો ને કે 40 વ્યૂઝ જ છે, હવે એકચ્યુઅલી છે ને એ ચાલે છે એવું વધારે ક્વોલિટી વસ્તુ એ માનું છું કે ઘણા લોકો સિન્સિયર હોય, થોડું એમ કે થોટફુલ હોય, વિચારીને કરતા હોય. એ શું વિચારે કે મારે થોડું આમ પરફેક્ટ બનાવવું છે, પરફેક્ટ આપવું છે. તો અત્યારે છે ને ક્વોલિટી કન્ટેન્ટ બહુ ઓછો ચાલે છે, વાયરલ નથી થતો. મેં એવા સારા ઇન્ટરવ્યુ કર્યા છે, એ નથી ચાલતા. તારક મહેતાનો ઇન્ટરવ્યુ કર્યો છે, એ કોઈ નથી જોવું. શું કામ? કારણ કે એને બધાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવું છે. એટલે બહુ સિન્સિયર ને બહુ સિરિયસ ન થવું, ને કંઈક હળવું ફૂલવું આમ ને કુલ હોય ને અને લોકોને ગમે એવો કન્ટેન્ટ બનાવો. અમૂલની ટેગલાઇન્સ જો ઓફ ઇન્ડિયા પણ એમ કે એ કરંટ ટોપિક્સ ઉપર કેવું ક્રિએટિવ બનાવે, પણ એ સાવ હળવું હોય, સામાન્ય માણસ એ વાંચે તો એ નહીં. પણ એ કાંઈ પણ ન્યૂઝ થાય ને, દાખલા તરીકે હમણાં ઝાકિર હુસેન એક્સપાયર થઈ ગયા, તો એને એવું લખ્યું કે ભાઈ તાજમાંથી એક વસ્તુ ખરી ગઈ. તો કે શું? તો કે વાહ, તાજ એકલું પડી ગયું. જો તમને ઇમોશનલ કનેક્ટ કરે, આમાં ક્યાં કઈ સિરિયસ કે સિન્સિયર કે બહુ અઘરી વાત જરાય નથી. હા, તો આપણે એની જ વાત કરી છે ને, જે ઇન્ફ્લુએન્સર્સ છે, કન્ટેન્ટ ક્રિએટર્સ છે, બરાબર છે, તો એ ઇનડાયરેક્ટ માર્કેટિંગ જ છે. હા, તો એના માટે તો જો કોઈ ભાઈબંધ છે ને પોસ્ટ નહીં કરે, કોઈ સગાવાલા પોસ્ટ નહીં કરે, એ ઇન્ફ્લુએન્સર્સ જે છે એને જ પકડવાના. અને એવી ડિરેક્ટરીઝ છે, વેબસાઇટ્સ છે કે ત્યાં તમને ઇન્ફ્લુએન્સર્સ તમારી કેટેગરી અરે મેચ થતા મળે, અને એને એની પ્રાઇસ એ લઈ કે હું માનો કે તમારું જે કંઈ ખાવા પીવાનું છે, તમારું છે લક્ઝરીનું, તો એ રિલેટેડ એ પ્રોડક્ટ હાથમાં રાખીને બોલશે કે આ તો ભાઈ બહુ સરસ છે, ના છે, બરાબર. એ ઓલો રોક પણ કરે છે, જેના કેટલા મિલિયન્સમાં સબસ્ક્રાઇબર્સ છે, ને જેટલી બધી સેલિબ્રિટી છે બધા કરે છે, પ્રિયંકા ચોપડા સહિત. કરવાનું શું કરવાનું ખબર છે? યુટ્યુબ માંથી આપણી કેટેગરીને મેચ છે ઇન્ફ્લુએન્સર નું લિસ્ટ બનાવવાનું અને બધાને એપ્રોચ કરવાનો. 20 જણા મળ્યા ઇન્ફ્લુએન્સર્સ, એ 20 ને એપ્રોચ કરવાનો. મારે તમે 20 માંથી 3 એગ્રી થાય એટલે તમારું ચાલુ તો થઈ ગયું. એટલે મહેનત ત્યાં ઓછી કરવી પડશે. પોઈન્ટ જોઈ લે, તમે આ જો માનો કે કરો છો, મેં જે કીધું એમ કે તમારી ઇન્ડસ્ટ્રીએ મેચ થતા 20-25 ઇન્ફ્લુએન્સર્સ ગોતો, એને એપ્રોચ કરો, એમાંથી 2-3 જણા તમને હાઇલાઇટ કરશે. અને પછી શું થશે ખબર છે? 2-3 હાઇલાઇટ કરશે ને તમારી વાતમાં દમ હશે ને, તો પછી બીજા તમને સામેથી એપ્રોચ કરશે. તો એમાં આટલી વસ્તુ થઈ શકે કે ભાઈ તમારી છે ને ઓથોરિટી બની જાય કે ભાઈ આ ભાઈ આના વિશે વાત કરે છે તો આની વાત બરાબર છે, કારણ કે ત્યાં તમે સ્ટોરી જ કરી છે, માર્કેટિંગ નથી કરી, બરાબર છે. ઓથોરિટી એમ આપણે એમ કે ભાઈ ગાંધીજી સુતા હોય તો એના તકિયા નીચે થી બંદૂક નીકળે, તો કોઈ એમ કે આ ગાંધીજીએ કેમ બંદૂક રાખી, બધા શું કે અહીંયા કોણ મૂકી ગયું છે? ગાંધીજી પર ડાઉટ જ ન જાય. તો એ ઓથોરિટી જે છે ને, તો કે અહિંસાના, સત્યના. તો આપણે એટલું બધું એક્ઝામ્પલ એટલે આપ્યું કે આપણે જનરલી એ જ દેખાતું હોય છે, આજુબાજુનું ઓછું દેખે, પણ એનાથી તમે તમારું જોઈ લો કે એના આપણે એનું 10% કરી તો આપણું કામ થઈ જાય. તમારી રીચ વધે ઇન્ટરવ્યુ, પોડકાસ્ટ વગેરેથી, બરાબર, લોકો વધારે સુધી પહોંચો, બરાબર છે. તમારો એમ જે, અને આ બધો લાસ્ટિંગ કન્ટેન્ટ છે ને, ન્યૂઝપેપર જેવું તો છે નહીં કે આજે એવું કાલે જોયું. સોશિયલ મીડિયામાં તો સતત રહેવાનું, બરાબર છે. હા, ના, ઘણી વાર થાય એવું. હવે મેં રમેશ મહેતાનો ઇન્ટરવ્યુ જે તે સમય કરેલો, આપણે હાસ્ય કલાકાર. હવે ગુજરી ગયા ને, તો મેં જેટલા છાપા જોયા ને એના નિધનના અવસાન ને જેટલા સોશિયલ મીડિયામાં, તો એ મેં જે ફોટા પાડેલા હતા ને રમેશ મહેતાના જે તે સમય, એ જ બધે હતા. અને પછી જ એનો વિડીયો વાયરલ થયો. તો ગુજરી ગયા એનો વિડીયો, એટલે યુ નેવર નો, એ ત્યાં છે રમેશ માટે છે, બરાબર. તમારા કનેક્શન સ્ટ્રોંગ બનશે, એ તો તમને ખ્યાલ જ હશે. એકને મળો
એટલે તમને એમાંથી કંઈક નવું મળે જ છે. અને જો આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે, તમારી પર્સનાલિટી છે. આપણે બધા બિઝનેસ કરીએ છીએ આ તે, પણ અલ્ટિમેટલી આપણે અંદર શું હોય કે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરીએ, બરાબર છે. તો એ એક ઓપોર્ચ્યુનિટી મળે. અને કોસ્ટ ઇફેક્ટિવ માર્કેટિંગ છે, જે નવા પોડકાસ્ટ છે 1500-2000 માં કોઈ કરે છે, 25,000 માં કરે છે એનાથી. અને આપણું જે ગોલ છે તો ટ્રાફિક અને સેલ્સ એ પણ મળવાનું છે. અને એનાથી ઘણી વાર ફીડબેક મળે. ક્યારેક આપણી ભૂલ થતી હોય ને, તો અત્યારે છે ને સોશિયલ મીડિયામાં તમને એપ્રિશિએટ કરવા કરતા ટ્રોલ કરવા વાળા વધારે છે. તમે સારું કરશો તો વખાણ કરવા વાળા જેટલા છે, એના કરતા તમારી કઈક ભૂલ થશે ને. અને ઘણા આ જાણી જોઈને આવું માર્કેટિંગ કરે છે, જાણી જોઈને એવી એવી ભૂલ બતાવે, બરાબર છે. જાણી જોઈને ભૂલ કરે, એને ખબર છે કે ભૂલ કરીશ ને તો જ લોકો મને અટેન્ડ કરશે, કારણ કે સલાહ તો બધાને આપવી છે, એટલે કોમેન્ટ કરશે કે આમ ન હોય, આમ ન હોય, આમ હોય. પણ એને બ્રાન્ડની ખબર તો પડી. અમે જે આખી વાત કરી ને, ઘણી વાર કેવું થાય કે ભાઈ સ્પીકર્સ ઘણા મળે, ઘણી વાત કરે, પણ પછી તમે તો બધા સારા છો, કોઈ પૂછ્યું નહીં તમે શું આમાંથી કર્યું. તો મેં જે કઈ કર્યું છે એમાંથી એક ભાગ અહીંયા ખાલી ડિસ્પ્લે કર્યો છે કે એ કેટલી $52,000, એટલે એમાં 40 લાખ, બરાબર છે. મારી સર્વિસીસ જે છે, પણ આ જે મેં વાત કરીને એ બધું મેં કરીને મેં ઇમેજીસ થી શરૂઆત કરી હતી, બરાબર. હવે વિડીયો, વોઇસ ઓવર, હવે બધું છે. તો આ વન ઓફ ધ થિંગ્સ છે એમ પ્લેટફોર્મ, કે આ મારી અર્નિંગ છે. નેક્સ્ટ ના ના આ લખેલા છે. ના ના ભાઈ, તો ઘણા પૂછે એવું થોડું છે. એટલે આમ સારી રીતના પૂછે કે વિનય થી આપનું તો કેવી રીતના શું છે ટર્નઓવર. ના ના બરાબર, પણ તમે કોઈ નથી પૂછ્યું, બરાબર છે. એટલે આપણી વાત આપણે બહુ સરસ રીતના કોમ્પેક્ટ સરસ પૂરી કરી, બરાબર છે. ને એ મારી કોન્ટેક્ટ ડિટેલ્સ. થેન્ક યુ.